રાજ્યમાં ડીજીપીની સૂચનાથી નશીલા પદાર્થોનું સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ ઉપર અંકુશ મેળવવા સ્પેશિયલ ડ્રાઇવ ચાલી રહી છે. આ અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રાઇવ અંતર્ગત ભરૂચ એસઓજી પોલીસે શહેરમાં તપાસ કરી 2 અલગ-અલગ કેસ નોંધ્યા છે. પોલીસે ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર જપ્ત કર્યા હતા. આ કાર્યવાહી જિલ્લા એસપી અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એવી પાણમિયાના રાહબરીમાં કરવામાં આવી. એસઓજી ટીમે ભરૂચ શહેર વિસ્તારમાં ગોગો પેપર અને રોલિંગ પેપરના વેચાણ અંગે તપાસ કરતા આ 2 કેસ ઝડપી પાડ્યા હતા. એક કેસમાં ₹1,790 અને બીજા કેસમાં ₹1,360 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે 2 વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે યુવાનોને નશા તરફ ધકેલતી કોઈપણ પ્રતિબંધિત સામગ્રીનું વેચાણ સહન કરવામાં આવશે નહીં. આવા તત્વો સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. ભરૂચ એસપી